એ વસ્તુ શું હતી? શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે કે વાસ્તુ દોષ કઈ રીતના ખ્યાલ આવે કે એક એક વસ્તુ માપવી પડે, એનો ગેટ કઈ જગ્યાએ છે, એની એન્ટ્રી કઈ જગ્યાએ છે, એ બધું માપીને યંત્ર મૂકીને ખ્યાલ આવે એનું મધ્ય બિંદુ છે એ કઈ જગ્યાએ છે એ જોવું પડે. માપીને તમને શું લાગ્યું, કઈ વાસ્તુ દોષ બને છે? હા, ઘણો એવો વાસ્તુ દોષ બને છે, પણ તમે દિલથી આ દુકાન બનાવેલી છે તો મારે તમને ખર્ચો કરાવવો નથી. કારણ કે પહેલા તો તમારું મંદિર હોય ને ઈશાન ખૂણામાં આવવું જોઈએ. એ ઈશાન ખૂણામાં નથી, એ અગ્નિ ખૂણામાં છે, એટલે એ વાસ્તુ દોષ થયો. અને બીજું કે જ્યાં અગ્નિ ખૂણામાં દીવો થવો જોઈએ એની જગ્યાએ આપણે ટીવી ને એવું રાખેલું છે. ટીવી શું ઈ ચેન્જીસ કરવું પડશે? ના, એવું ભાંગવું અને તોડાવવું નથી મારે, પણ એના માટે થઈને હું તમને એક યંત્ર આપું છું. એ રાખો એટલે તમારો વાસ્તુ દોષ નાબૂદ થઈ જાય. યંત્ર મૂકવાથી 100% વાસ્તુ દોષનો નાશ થઈ જાય. આપણા ઋષિ મુનિઓ યંત્ર, મંત્ર અને તંત્ર ઉપર જ કામ કરતા હતા. શાસ્ત્રની અંદર આપણે ભાંગતોડ કરાવવી નથી. શાસ્ત્રમાં જે લખેલું છે એ જ કરવું છે. યંત્ર આપું છું. ચિરાગભાઈ, ઓલું મારું સિદ્ધ કરેલું અને પૂજાનું યંત્ર આપો ને. नंदन रघुरघुनंदन रघुवर सेवन